નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। और मेहनत से खिलती है। अरे खाकी तो वाला नसीब वालों को मिलती है, खाकी तो वाला नसीब वालों को मिलती है। પાદરા તાલુકાના વડુ ગામમાં આવેલા મુસ્લિમ સમાજ તરફથી મુવાલ ગામના આર્મીમાં ફરજ બજાવતા 25 વર્ષ દેશ માટે સેવા કરેલ છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે એવા આ આર્મીના જવાનનું આજરોજ વડુ ગામ લોકો તરફથી સ્વાગત અભિનંદન માટે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। વડુ મસ્જિદે ગરીબ નવાજ પાસે આવેલા મહાદેવના મંદિર પાસેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ત્યારેથી નીકળીને મુવાલ ગામમાં ફરીને મુવાલ ગામ પંચાયત શિવ શક્તિ સોસાયટીમાં રહેતા આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલીનું આયોજન વડુ મસ્જિદે ગરીબ નવાજ અને વલીભાઈ મેમન તથા ગુલામભાઈ તથા રાવજીભાઈ મકવાણા ભરત મોટા પાદરાવાળા અને વડુ દરગાહના ટ્રસ્ટી ચૌહાણ ફિરોજભાઈ મહમ્મદભાઈ હુસેની યંગ કમિટી તરફથી રાખવામાં આવ્યું હતું અને વડુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજેશ પરમાર। जय हिंद जय भारत। हूँ पोते सुबेदार दिनेश कुमार रिटायर्ड पूर्व सैनिक आर्मी में 30 वर्ष कर रिटायर्ड थयो छूँ। આજે આ બધા અહીંયા જે બાજા સમાજ ટ્રસ્ટે જે પ્રોગ્રામ રાખ્યો છે, ભાઈ શ્રી રમેશભાઈ ત્રિભુવનભાઈ જે આજે પોતાની 21 વર્ષ ભારત દેશમાં ભોગની રક્ષા કરીને આજે સહી સલામત પોતાનું જીવન પોતાની જવાની દેશના માટે ખપાવીને આજે પોતાના માદરે વતન એટલે કે મુવાલ ગામે પાછા ફરી રહ્યા છે અને એમના સ્વાગત સમારોહમાં આજે બાજા સમાજ ટ્રસ્ટે જે આ સમારોહ રાખ્યો છે એમાં અમે બધા પૂર્વ સૈનિકોનું અમને આમંત્રણ આપ્યું અને આ ખરેખર અમારે કરવું જોઈતું હતું, છતાં પણ અમને ખબર ના હોવાથી આપણે બાજા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રીએ અમને બધાને આમંત્રણ આપ્યું, આજે અમને બોલાવ્યા અને આવી અમને તક મળી એ બહુ મોટી વાત છે, બહુ ભાગ્યની વાત છે અમારા માટે કે અમારો એક ભાઈ, અમે બધા રિટાયર્ડ છે, અમારો જ એક ભાઈ જે દેશ માટે પોતાની જીવન જે જવાની આખી જિંદગી જે જિંદગીના જે પ્રમુખ જે પળ હોય એ ત્યાં ખપાવીને હવે માદરે વતન પાછા ફરી રહ્યા છે અને એના માટે આજે એમના સ્વાગત સમારોહમાં અમે બધા હાજરી આપી છે। બધા સૈનિકોએ, પૂર્વ સૈનિકોએ જે રજા ઉપર આવેલા છે એ પણ સૈનિકો અહીંયા હાજર છે અને આવનાર એમાં પાછા આપણા આ બધું ત્યારે દેશ સેવા થાય જ્યારે જે દેશ સેવા કરી રહ્યા છે એમનું પરિવાર એમનો બહુ મોટો ફાળો હોય છે, કારણ કે એ પોતાના પરિવારને ઘરે મૂકીને એકલો સરહદ પર બોર્ડર પર જાય અને ત્યાં
એ પોતાના ઘરની ચિંતા ના કરે, એના માટે એના પરિવાર, એમનું ફેમિલી એ જવાબદાર હોય છે ને એ લોકોનો આ દેશ સેવામાં બહુ મોટો ફાળો છે. એટલે બહુ બહુ ધન્યવાદ રમેશભાઈ. અને આગળની જે નેક્સ્ટ ઇનિંગ જે ચાલુ કર્યા છે એમાં પણ એમનું જીવન સુખમય રહે અને જ્યાં પણ રહે ત્યાં સુખી રહે. જય હિન્દ, જય ભારત.